નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ચણાના પાકની અંદર આપણે વધારે ઉત્પાદન કઈ રીતના લેવું. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ ચણાનું વાવેતર આપણે કરીએ ત્યાર પછી આપણે દવા, ખાતર અને પાણી આ ત્રણ વસ્તુ જે નિર્ભર રહેતી હોય છે અને જે આપણે વાતાવરણ હોય છે તે આપણા ઉપર હોતું નથી. પરંતુ જ્યારે આપણે ખાતર, દવા અને પાણી આપણે ટાઈમસર દઈએ તો જે ચણા હોય છે તેનું ઉત્પાદન આપણે વધારે લઈ શકીએ. અને ચણાને આપણે ખાસ કરીને જે ખેડૂતો અત્યારે જે આપણે પોપટા બંધાતા હોય એટલે કે તેની અંદર ફાલફૂલ જ્યારે આવે ત્યારે આપણે મોટી ભૂલ એ કરતા હોય છે કે તેની અંદર આપણે જે ફાલફૂલની દવાનો ઉપયોગ કરતા નથી. અને આપણે ઘણા ખેડૂતોને જે ઉપયોગ કરવો હોય ફાલફૂલની દવાનો, પરંતુ તેને એક નોલેજ ના હોય અને તે આપણે જેમ તે દવા આપણે જે ફાલફૂલની દવા તેનો ઉપયોગ કરી દેતા હોય છે અને પૂરતું રિઝલ્ટ તેની અંદર મળતું નથી. કારણ કે વધારે ઉત્પાદન લેવું હોય તો આપણા જે ચણા હોય છે તેની અંદર વધારે ફાલ લાગે, તેની અંદર વધારે પોપટા બંધાય અને વધારે ચણા બંધાય તે માટે આપણે ફાલફૂલની દવાનો ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે વધારે ઉત્પાદન લેવા માટે અમે કહ્યું તેવી રીતના આપણે ખાતર તેમજ દવા અને પાણી આ ત્રણ વધારે વસ્તુ મહત્વની છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચણાનું વધારે ઉત્પાદન કઈ રીતના લેવું તે માટે આપણે માહિતી આપીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે અવનવી ટેકનિક અમે આ ચેનલમાં આપતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે ચણાનું વધારે ઉત્પાદન લેવું હોય તો વધારે ફાલ તેમાં બેસે તે માટે આપણે ફાલફૂલની દવાનો ઉપયોગ કરવાનો છે. પરંતુ જ્યારે ફાલફૂલ બેસતા હોય ત્યારે આપણે ખાસ કરીને તે દવાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે તમારા ચણા જ્યારે ફાલફૂલ બેસતા હોય ત્યારે આપણે કોરોમંડલ કંપનીનું જે ફેન્ટાક પ્લસ નામથી જે દવા આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જેમ તે દવાનો આપણે ઉપયોગ કરીએ તો એટલું રિઝલ્ટ મળતું નથી, પરંતુ જે ફેન્ટાક પ્લસ છે ઘણા ખેડૂતો આ ફેન્ટાક પ્લસનો ઉપયોગ કરે છે અને તેને બેસ્ટ રિઝલ્ટ તેમાં મળે છે. તો ખેડૂત મિત્રો, જે ફેન્ટાક પ્લસ છે તે ચણાની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ મળતી દવા છે. તો ખેડૂત મિત્રો, તમે ફેન્ટાક પ્લસ છે તેનો ઉપયોગ કરી શકો છો. તેની અંદર કન્ટેન્ટની વાત કરવામાં આવે તો એમિનો એસિડ આવે છે, સાથે સાથે તેમાં ઘણા બધા વિટામિન્સ પણ આવે છે. તેથી આપણે જે ફેન્ટાક પ્લસ છે તેનો ઉપયોગ તમે જો કરશો તો વધારે ફાલ બેસશે, વધારે ચણા બંધાશે, એટલે કે વધારે પોપટા બંધાશે. તેથી ચણાની ક્વોલિટી છે તે પણ એક સારામાં સારી જોવા મળતી હોય છે. તો ફેન્ટાક પ્લસ છે તેનો ઉપયોગ ચણામાં જ્યારે ફાલફૂલ આવે ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે. તેથી જે ફાલ ખરતો હોય તે ખરશે નહીં અને સારામાં સારી ક્વોલિટીવાળા ચણા તેમાં જોવા મળશે. તેના ડોઝની વાત કરવામાં આવે તો 15 લીટર પાણીની અંદર આપણે 8 થી 10 ml જ નાખવાનું છે અને તેનું રિઝલ્ટ પણ એક સારામાં સારું જોવા મળશે. તમે 8 થી 10 ml નાખશો તો પણ એક સારું રિઝલ્ટ તમને જોવા મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, આની સાથે તમારા ચણાની અંદર કોઈ એવું કીટનાશક દેખાય તો તમે કીટનાશક દવાનો ઉપયોગ પણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, તમે કોઈએ જો ફેન્ટાક પ્લસનો ઉપયોગ કર્યો હોય અને તમને એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ જાણકારી આપી શકીએ કે આ દવાનો ઉપયોગ કરવાથી આપણે કેટલો ફાયદો જોવા મળતો હોય છે. તો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, સાથે સાથે દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડી શકીએ. અને અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તે પણ કરી રાખજો. તો વિડીયોમાં બસ એટલું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.